પરિક્રમાની ઝીણા બાવાની મઢીના તમને આજે દર્શન કરાવી દઉં. મહાદેવર જય ગિરનારી. તમને એમ હશે ને કે ઝીણા બાવા નામ કેમ પડ્યું, પણ વિડીયો જોઈ લો એટલે તમને છે ને આઈડિયા આવી જાય. પરિક્રમાનો પહેલો પડાવ ભવનાથથી લઈને અને ઝીણા બાવાની મઢી સુધીનો અંતર 12 કિલોમીટરનો રહેશે. પરિક્રમામાં 3 નાઇટ લોકો રહે છે અને હાથે રાંધીને અને આવી રીતે જમે છે, પરિક્રમા પૂર્ણ કરે છે. તમે કદાચ જમવાનું ના લઈ જાય પણ ડગલે ને પગલે અન્નક્ષેત્ર ચાલતા હોય છે તો અન્નક્ષેત્રમાં તમને પણ પ્રસાદી પણ મળી જાય છે અને શાક બકાલું તમામ વસ્તુ તમને મળી જાય. પરિક્રમામાં 5 જાતની વેરાયટીના ભજીયા પણ મળી જાય. કોણે કોણે ખાધા હતા ઝીણા બાવાની મઢી જરા કમેન્ટ કરી દેજો. જ્યારે દત્ત ભગવાન ને દાતાર બાપુ જ્યારે સલમ પીતા ને ત્યારે વસાળે ઝીણા બાપુ છે ને સલમને લઈ લેતા. દત્ત ભગવાને એમ કીધું કે તમે કોઈક આપો જેથી સાબિત થઈ શકે કે તમે ઝીણા બાવા છો. પછી જે સલમ લઈ લેતા ને બાપુ એની સલમ માંથી બાપુ છે ને પસાર થઈ નીકળી જાય. આ સલમના દર્શન તમને કરાવું છું. જય ગિરનારી લખી નાખજો. 1 મિનિટમાં સંપૂર્ણ માહિતી નહીં આપી શકું પણ આપણી યુટ્યુબ ચેનલ પર ફૂલ વિડીયો આવ્યો છે તો એક ખરું ચેકઆઉટ કરીને જોઈ લેજો. હાલો લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરી લેજો. આવજો. મહાદેવર. જય ગિરનારી. જય માતા.